ગોપાલભાઈ આગે બઢો હંમેશા ખેડૂતોના અવાજ ઉઠાવનારા રાજુભાઈ કરાવડાની આપણી વચ્ચે આવ્યા છે તેમના હવે આપણી વચ્ચે વિદ્યાર્થી નેતા યુવાનોના ધડકન વિદ્યાર્થીઓના ધડકન એવા યુવરાજસિંહ જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે મિત્રો એમને તાલીમી બતાવીને યુવરાજસિંહ જાડેજા શિક્ષકોની પડતી ઘટ કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમની અંદર ચાલતા કૌભાંડને ઉજાગર કરે એટલે સરકારના પેટમાં એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ કેવું રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને દુખે છે માથું એટલે હવે એની સ્થાનમાં સમજાઈ લેવાનો સમય આવી ગયો છે આપણે આપણા દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવવાનો સમય આવી ગયો છે એ સમજાવવા નથી ને બાપુને હમણાં 2 દિવસ પહેલા આપણા અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા એ કોંગ્રેસમાંથી આવેલી સ્ક્રિપ્ટ વાંચતા હતા ખ્યાલ છે એ ચેતરભાઈ વસાવાને એવું કહેતા હતા કે ભાઈ તોફાની છે ધમાલીઓ છે કે ભાઈ છે ચેતરભાઈ વસાવા ધમાલિયા છે એવું કહે ચેતરભાઈ વસાવાએ ગેરવર્તન કર્યું ભાઈ કહ્યું એવું કહે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજને હેરાન કરે છે કોઈની ગયા એટલે મનસુખભાઈ વસાવાને કહેવા માંગીએ છીએ માધ્યમથી કે
કારણ કે અત્યારે બે કાયદા છે. એક આપણી પાસે ગુજરાતની અંદર કાયદા છે. જો તમે ભારતીય જનતા પાર્ટીનો કેસ કર્યો હોય તો તમે મુખ્ય કર્યા કરો, ગમે એવા મોટા કૌભાંડ કરો, ગમે એવા મોટા ભ્રષ્ટાચાર કરો, બ્રિજને બ્રિજ ખાઈ જાઓ, રોડને રોડ ખાઈ જાઓ, તો તમને બધું જ મળે. અને એક કાયદો એવો છે કે જેમાં તમે સામાન્ય જનતાના પ્રશ્નો ઉઠાવો, સામાન્ય નાગરિકના પ્રશ્નો ઉઠાવો, ગરીબ શોષિત વંચિતોના પ્રશ્ન ઉઠાવો એટલે તમે જેલ જગ્યા મોકલી દેવામાં આવે. આ બે કાયદા, આ બેવડી નીતિ, આ વલણ એ દોવડી નીતિનો વિરોધ છે. એટલે આજની જે આ જનસભા છે એ જન સમર્થન છે એ આદિવાસી સમાજના નેતાને કે હવે ફક્ત એ આદિવાસી સમાજના નેતા નથી રહ્યા, એ 18 વલણના નેતા છે. આજે ક્ષત્રિય સમાજ પણ ઉપસ્થિત છે, આજે પાટીદાર સમાજ પણ ઉપસ્થિત છે, આજે આદિવાસી સમાજ પણ ઉપસ્થિત છે. અને 18 વલણ આ ચેતનભાઈ વસાવા ની ઉપર જે ખોટી રીતે કિનાખોરી રાખી જેમ કે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આ જન સમર્થન સભા અને જે રીતે મનસુખભાઈ વસાવા 2 દિવસ પહેલા કહેતા હતા કે તોફાની છે, ધમાલો છે, ગ્લાસ પડ્યો, ગ્લાસ માર્યો કે લાફો માર્યો, તો ભાઈ તમારી પ્રાંત કચેરી એના સીસીટીવી તમે કેમ કોર્ટમાં રજૂ કરતા? બહુ પારસા હોય, બહુ ઈમાનદાર હોય તો ખરેખર રજૂ કરવા તમે કેમ રજૂ કરતા? અને હવે એના પ્રમુખ એવું કહે છે કે માફી માંગી લે તો જતું કરી લઈએ. ભાઈ શેની માફી? કેમ માફી માંગે ભાઈ? અને ક્યારેય માફી નહીં માંગે. કારણ કે આદિવાસી સમાજ ચેતરભાઈ વસાવા એને કોઈ ભૂલ કરી નથી. સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવવા એ ક્યારેય ભૂલ ન હોઈ શકે. એટીવીટીની મીટિંગમાં જે બિનઅધિકૃત લોકો જે પ્રોટોકોલો એક બહારના લોકો જે ઉપસ્થિત થયા એના વિરુદ્ધમાં ચેતરભાઈ વસાવાએ કીધું કે ભાઈ આ કોન્ટ્રાક્ટર અહીંયા શું કરે છે? અને એ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના પાલિતો હતો એના વિરુદ્ધમાં બોલ્યા એટલે ચેતરભાઈ વસાવા ઉપર એક ગુનો દાખલ કરવામાં આવ્યો. પણ ધ્યાન રાખજો, આવનાર દિવસોની અંદર જેલ કા તાલા તૂટેગા. ચેતર વસાવા જેલ કા તાલા તૂટેગા, જેલ કા તાલા તૂટેગા, જેલ કા તાલા તૂટેગા. हमारे काठियावाड़ में के वड़े दुनिया में कई देंगे तो बेबे करवा दी, वड़े दुनिया में कई देंगे तो बेबे करवा दी. गरीब संघार मतों से दियो तो मजा છે અને મજા કઈ ઓર અને ધાર તો કાયર વેશ મૂકો અને કલમ ને કાળીની સામે ભરીનો તો મજા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે જે પોલીસ ને આગળ ધરી જેનો હાથો બનાવી છે ડરાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો, જો કાયર વેશ છે એ કાયર વેશ મૂકી દો, એમાં મજા છે. અને છેલ્લી વાત કરી મારી વાણીને વિનંતી કે હવે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક આદિવાસી સમાજ એ સંકલ્પ લઈ લે કે જેને આદિવાસી સમાજને કે આ જનતાને જેને જે હેરાન કર્યા છે એનો જવાબ આવનાર દિવસોની અંદર હવે વોટથી આપવામાં આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ટીમ કરી રહી છે, ભાજપની કરી રહી છીએ કે પોલીસ, ईडी, सीबीआई को तलवार फौज को तेरी सारी है पर जंजीर में जकड़ा चैतन आज भी